વધાવનું જેવો બધા ઉપર આવી જશે ઘરના પરિવાર બધા ભાઈ અમારા વરાજા આવી જશે બધાને ભાવ દેવા. હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે. તો બધાને સવારના જય માતાજી, જય ભગવાન. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 6 અને આપણે મસ્ત જો બેનના ઘરે લગ્નમાં આવ્યા હતા, નાઈન ધોઈને થઈ ગયા છે રેડી. અને અત્યારે બેઠા છે હું ને કિયરભાઈ, અમારા કિયર અહીં જો અમારા કિયરભાઈ થઈ ગયા, હું થઈ ગયો, નાઈન ધોઈને થઈ ગયા રેડી. અને ભાઈ અત્યારમાં હું છે પરભાતિયાને એવું બધું સારું છે તે આપણે જઈ જોવા પરભાતિયાને એવું ગવાય છે. અમારા ગામડામાં જો આવવું હોય લગ્નના આગલે દિવસે જમણવારના દિવસે પરભાતિયાને એવું ગાતા હોય. અને અહીંયા જો કામ બામ બધું ચાલુ છે, ઓલકોટ નાસ્તા પાણી ચાલુ છે ને અંદર પરભાતિયા ચાલુ છે. તો મિત્રો આવી રીતના ભાઈ સવારમાં અમારા પરભાતિયા ગવાય છે માંડવાના દિવસે, કારણ કે એટલે કે જમણવાના દિવસે. અને અહીંયા જમણવાર તો ચાલુ થઈ ગયો જો મસ્ત બધા ભાઈઓ બેસી ગયા છે, માસ્યા ભાઈઓ બધા માસ્યા ભાઈઓ નાસ્તો પાણી કરે છે. તો ભાઈ આવી જાવ છે નાસ્તામાં બાકી હોય. અને અમારા પ્રદીપભાઈ કાંક રાયડું નાખે સવારના 5 વાગ્યાને. તો મિત્રો અત્યારે નાસ્તો પાણી કરીને બેસી ગયા છે અહીંયા ભાઈ અમારા પટેલ વરાજાના બાપાના અમારા મોટા ભાઈ સુરતથી આવી ગયા છે. તો હવે માંડવો નાખવાનો છે, ગોરદાદાની વાટે છે. ગોરદાદા કેટલા વાગે આવવાના? બસ 7:30-8 વાગે આવી જશે. હમણાં ટૂંક સમયમાં ગોરદાદા આવે એટલે આપણે મંડપ પૂર્વકનું થઈ જાય ને પછી જવાનું છે જમણવાર શરૂ કરવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દો ને ચેનલમાં ન હોય સબસ્ક્રાઈબ કરી દેજો. ફાઇનલ મિત્રો આપણે ગોરદાદાની આવી ગયા છે, ગણપતિની પૂજા થઈ ગઈ ચાલુ. યાદ કરજો સ્થાપિત દેવતાએ નમઃ. લક્ષ્મી અને નારાયણ યાદ કરજો. લક્ષ્મી નારાયણ નમઃ. ઉમા મહેશ્વર નમઃ. ભાણી થઈ ગયો નમઃ. નમઃ. પશ્ચિમે શ્યામ વેદાય નમઃ. ઉત્તરે અથર વેદાય નમઃ. મધ્યમે વરુણાય નમઃ. જોઈ નામ ઓમ નમઃ. સોખા નાખ્યો ભક્તામ વૈષ્ણવ સોખા નાખ્યો. ઓમ વિષ્ણુ ભૈરવ સર્વલોકનાથમ. આ ફરી બાદ ઓમ નમઃ ભગવતી વિષ્ણુ. ગણપતિ જમી ભાઈ ગાય કીધા. ચાલુ થવાનું છે, મામેરો વધાવવાનું છે, બધા ઉપર રહી ગયા છે ઘરના પરિવાર બધા ભાઈઓ ને કાકા ને દાદા ને બધા મામેરા વિધિ ચાલુ કરવાની. મામેરો બધા
મિત્રો આપણે આવી ગયા છીએ ફાઇનલી ભાઈ જમણવાર થઈ ગયું છે ચાલુ અને ભાઈ મામેરું નવું પૂર્ણ થઈ ગયું જમણવાર થઈ ગયું ચાલુ અને જમણવારમાં જો કાઉન્ટર અમારા મોટા ભાઈ ને એ બધા ભાઈઓ ઉભા રહી ગયા થોડા ભાણિયા છે આ બધા માણસો બેસી ગયા જમવા ભાઈ મહેમાનો ને ગામના ને બધા છે ને ભાઈ આપણે તો થોડુંક જમી લીધું છે કારણ કે લાગી હતી ભૂખ તો અહીંયા જો બધા છે મહેમાનો ને બધા આવી ગયા ને બધા બેસી ગયા છે જમવા જમવાની આઈટમની વાત કરું ને તો એક આપણી ફેવરેટ છે કાલાજામ બરફી રોટલી ભજીયા સલાડ બટેટા પછી આ શાક છે છોલે ચણા પનીર ઊંધિયું ને દાળ ભૂંગળા એટલી વસ્તુ જમવાની છે ભાઈ જમવાનું બાઈક હોય ફટાફટ આવી જજો કારણ કે છેલ્લો રાઉન્ડ છે પછી બૈરાને બેહારવાના છે આવી જાવ છે બાઈક અમારા વરાજા આવી ગયા છે બધાને ભાવ દેવા બે આને ગુલાબ જાંબુ દે મુનાભાઈ ગુલાબ જાંબુ કાલા જામ આપી દે ને હજેક આપી દે હજેક વહી જાય મિત્રો આદમીનું જમણવાર પૂરું થઈ ગયું ને બહેરાનું ચાલુ થઈ ગયું ભાઈ બહેરામાં એવું હજરબામ થઈ ગયું ને આમ જો ક્યાંય વચ્ચે જવાય એમ નથી આના ઉતારી લઈએ જોઈ દો ટ્રાફિક થઈ ગઈ ફૂલ આ બાજુ બધે અમાર નેનો બેન એ મુખવાસ કેટલો ખાતો હતો મુખવાસ ખાઈ ગઈ લાટ બધા ઓલીને બોલાય તો ઓલી દીદીને બોલાય ટાટા ક્યાં કરે કેટલો ખાધો મુખવાસ આગળ આગળ તો મોઢો ભીરો આપો નકરો મુખવાસ જ થાય ગાંડી હા રબ્બાની આમ લાઈનમાં ફાઇનલ મિત્રો બધાએ જમી લીધું છે બધું કમ્પ્લીટ કરી નાખ્યું જમણવાર થઈ ગયો છે પૂરો અને બધા આવી ગયા છે ઘરે પાછા આરામ કરવા અને જો અહીંયા બધા વરાજાની બધા ભાઈ કમ્પ્લીટ થાય છે ને આ પાછળનું બેકગ્રાઉન્ડ તમે જોઈ શકો છો એ શાનું છે એ છે હલ્દી રસમનું પણ એ આ વિડીયોમાં નહીં આવે કારણ કે ભાઈ પછી શું છે આખી સિરીઝ લેવું તો બહુ લાંબુ પડી જાય તો છે ને આપણે હવે આ વ્લોગ અહીંયા એન્ડ કરી દઈએ અને મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતા જય ભગવાન ભાઈ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બરોબર હાલો મળીએ નવા બ્લોગ સાથે અને હલ્દી રસમ સાથે અને માથે કોણ છે અમારે માથે કાનાભાઈ છે તો હાલો મિત્રો મળીએ એક નવા બ્લોગમાં જ આવું સુધી બધાની જય માતા જય ભગવાન આવજો બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો